જય હિન્દ દોસ્તો. આજે અમે સરલી ગામે આવ્યા છીએ અને અંદાજિત 25 તારીખના સવારના અરસામાં એક બનાવ બન્યો હતો. જે બનાવ સમગ્ર કચ્છમાં ફેલાણો અને એ બનાવની ચર્ચા અત્યાર સુધી પણ થતી હતી. હવે બનાવ કંઈક એવો હતો કે એક મુસ્લિમ પરિવાર ઉપર ગૌ હત્યાનું કંઈક ને કંઈક નામ આવ્યું કે અમને ગૌ હત્યા કરી છે. હવે તપાસનો વિષય છે, તપાસ પણ કરી રહી છે, પરંતુ જે પરિવાર ગૌપાલક હોય, વર્ષોથી એમની 4 પેઢી ગૌપાલક રહી હોય, જે ગાયો ઉપર નિર્ભર હોય અને જે પરિવાર વર્ષોથી પોતાના દૂધનો બિઝનેસ કરતા હોય અને એ દૂધ ગામને પહોંચાડતા હોય અને મિત્રો એ દૂધ 80% હિન્દુ પરિવારને આપતા હોય છે, ત્યારે જે દીકરાઓ એમનું જીવન પશુપાલકમાંથી છે. અને આપ પણ જાણો છો કે કચ્છ એવો વિસ્તાર છે જ્યાં માણસની દ્રષ્ટિએ કરતાં પશુપાલકની વસ્તી વધારે છે. એટલે અહીં આવા લોકો ઉપર જ્યારે આક્ષેપ થતા હોય છે, પ્રતિ આક્ષેપ થતા હોય, ત્યારે તમામ ગામના આગેવાનો, સ્વાભાવિક છે કે મુસ્લિમ સમાજના આગેવાનો તો હોય, પરંતુ એ પરિવાર સાથે હિન્દુ સમાજના આગેવાનો પણ ઊભા રહી અને કહ્યું કે સાહેબ, આ પરિવાર આમાં ન હોઈ શકે, કારણ કે આ પરિવાર ગૌપાલક છે અને આપને કહી દઉં કે આ પરિવાર કદાચ તમે એમના પરિવારમાંથી કોઈને ગાળ આપશો ને તો એ સ્વીકારી લેશે, પણ એ ગાયને તમે કાંઈ કહેશો ને તો એ કદી નહીં સ્વીકારે. આ એવા ગૌપાલક છે. મિત્રો, આ બનાવ જ્યારે બન્યો ત્યારે તમામ સોશિયલ મીડિયામાં આપ પણ જોયું છે કે સોશિયલ મીડિયામાં તર્કો વિતર્કો થઈ રહ્યા છે, કોઈ ઉપર આક્ષેપો કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ઘણા એવા લોકો છે કે આ મુદ્દા ઉપર રાજકીય રોટલા પણ શેકી રહ્યા છે. ત્યારે મારી સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ રાયમા સાહેબ છે અને આ સમગ્ર ઘટનાથી એ વાકેફ છે, કારણ કે એ ઘટના સમયે એ પણ હાજર હતા. અને મિત્રો, સૌથી મોટી વાત એ કહેવાય કે આની અંદર જે ગુનેગારો હતા, એ ગુનેગારને પકડનાર કોણ હતા? એ જ હિન્દુ સમાજના જાબાદ આપણા ભાઈઓ હતા. એટલે એમને પણ આપણે સેલ્યુટ કરવું જોઈએ. હવે આપણે જોશું કે સમગ્ર ઘટના શું હતી, ઘટના ક્યારે ઘટી અને આ ઘટનાથી સમગ્ર કચ્છમાં કેવી અસર પડી. ત્યારે અબ્દુલભાઈ, ખાસ કરીને આ જે ઘટના થઈ છે એ અમારે એ જાણવું છે કે આ ઘટના ક્યારે થઈ અને આ ઘટનાથી કેટલી અસર આ ગામને પડી. પહેલાં તો હું આપનો ન્યૂઝ 11 ગુજરાત 11 ન્યૂઝનો હું આભાર માનું છું કે આજ તમે મારી સમક્ષ આવ્યા અને સત્ય હકીકત જાણવા આવ્યા છો. તો દૈસરા ગામ મધ્યે 25 તારીખના સવારના 2:30 વાગ્યા અરસામાં જે એક ગૌ હત્યાનો બનાવ બનેલ છે તે મને જાણ થઈ અને જાણ થઈ એટલે જ મેં તરત જ જે પોલીસ સ્ટેશન જે લાગતું હતું એને મેં વાકેફ કર્યા કે ભાઈ ખરેખર હકીકત શું છે. એટલે મેં જાણવાની કોશિશ કરી, ત્યાં પહોંચી સ્થળ ઉપર અને મને જાણવા મળ્યું કે આ લોકો ખાસ સાવ નિર્દોષ માણસો છે, માલધારી જીવનવાળા છે અને આ હકીકત અલગ કોઈ બનેલ છે. એટલે ઊંડાણપૂર્વક મેં તપાસ કરી. તો જ્યારે ત્યાં ગામના ઉપસરપંચને ગામના બીજા લોકો ત્યાં આવ્યા અને ત્યાં ચર્ચા કરી અમે કે ખરેખર આ બન્યું છે તો કોણે આ લોકો બનાવ્યું છે કે બીજો કોઈ બનાવી ગયું છે. તો ત્યાં બધેનો એવો જ સૂર થયો કે આ લોકો માલધારી જીવનવાળા છે અને કાયમના માટે ગૌપાલક છે. એટલે આ લોકો તો કોઈ કરી શકે એમ હતા નહીં. એના પાછળ કોઈ પણ ષડયંત્ર રચીને કોઈ પણ કાવતરું કરી ગયું છે. આગળ જોતાને અમે એ ડીપમાં ઉતર્યા ત્યારે અમને જાણવા મળ્યું કે પોલીસ એ લોકોને સવારના 3 વાગે ઘરેથી નીંદરમાં હતા ને ઉઠાડી લઈ આવી છે. અને પોલીસ એક આક્ષેપ પણ કરે છે કે સ્થળ ઉપર પકડ્યા છે, તો ખરેખર સ્થળ ઉપર એ લોકો નહોતા. પોલીસ ઘરેથી એને લઈ આવી છે. આસ્તે આસ્તે અમને એ જાણવા મળ્યું કે આ લોકો તો સાવ નિર્દોષ છે. એટલે ગૌરક્ષકો પણ ત્યાં ગામના હતા, ગામના બીજા હિન્દુ ભાઈઓ હતા અને માલધારી જીવનવાળા બધે ત્યાં આવ્યા અને સત્ય હકીકત બધે કનેથી જાણી, ગામના સ્થાયીઓ જાણે. તો એ તો એમ જ કહ્યું કે ભાઈ આ લોકો છે જ નહીં, આનાથી કોઈ પણ કાવતરું બન્યું છે. એટલે મેં બધાને જાણ કરી અને ગામમાં પણ અમે એક ચર્ચા બનાવી કે ભાઈ ખરેખર સત્ય હકીકત જે હોય, જે ગુનેગાર જે પણ હોય, પણ ગુનેગાર છે એના સુધી આપણે પહોંચવું પડે, કારણ કે આવી ઘટના સાખી ન લેવાય. એટલે ગામના લોકોની આપણે પૂરેપૂરી મદદ મળી છે. અહીંયાના ગૌરક્ષો પણ આવ્યા હતા, એનામાં પણ આપણાથી કોઈક સંબંધ ધરાવતા હતા. એટલે એ લોકોને મેં જાણ કરી કે ભાઈ જે સત્ય હકીકત હશે એ બહાર આવશે, પોલીસનો તપાસ છે, પોલીસ કરે છે. આપણે અત્યારે જે ગામ છે
એને વ્યવસ્થિત જગ્યાએ રાખીએ. આ નિર્દોષ છે હોય, જે ગુનેગાર હોય તો કોઈ વાંધો નથી, પણ નિર્દોષ બધે કહે છે નિર્દોષ છે, તો આપણે નિર્દોષને કેમ બચાવવા? એટલે ગાયું વાડાસરના સરપંચને મારી વાત થઈ, એટલે વાડાસરના સરપંચ કહ્યું કે ભાઈ આ ગાયું હું રાખું છું, સુખી રાખીશ, અને દૂધ પાણી એ લોકો આવે એ લઈ જાય. એટલે ગાયું ત્યાં રખાવ્યું. પોલીસને પણ આપણે પૂરેપૂરી આનામાં જે તે વખતે બન્યું ત્યારે આપણે મદદ કરી છે, કોઈ પણ અટકાળ નથી કરી. અને જ્યારે ગામમાં પછી જ્યારે ચર્ચા ચાલુ થઈ ત્યારે હું બધે પાસે જઈ, જે સારા સારા વ્યક્તિઓ જે આને સમજી શકે એને આપણે વાકેફ કર્યા આ ઘટનાથી. અને એ લોકો બધે ગામમાં ચર્ચા એવી થઈ કે આ લોકો નિર્દોષ છે, ખરેખર બીજા માણસો કોઈ કરી ગયા છે. અને ગામવાળાએ પણ પૂરેપૂરો આપણે હિન્દુ સમાજના માણસો, માલધારી સમાજના જેટલા જીવન જીવે છે એ, બીજા રાજકીય લોકો અને ગામના સરપંચ કે જે પણ પટેલ લોકો છે, દરબાર લોકો છે, રબારી લોકો છે અને મહાજન જેટલાય પણ છે, દલિત લોકો છે, એ આપણે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને નિર્દોષને બચાવવા સારું કરી અને ગામ એકઠા થયું. અને ગામમાં એક દિવસ રામનવમી આવી ગઈ એટલે જે તે વખતે બધે અલગ અલગ હતા, પણ બીજે દિવસે બધે ભેગા થઈ અને ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર અમને ખાતરી આપી કે આપણે એના સારું કરીને આપણે રજૂઆત કરશું એસપી સાહેબને. એટલે ગામના લેટર ઉપર લખી અને જેટલાય પણ હિન્દુ સમાજના માણસો હતા એના પાસેથી સહી લઈ અને એસપી સાહેબને પણ રજૂઆત કરી કે સાહેબ આ માણસો નિર્દોષ છે, ખરેખર ગુનેગાર હોય એ દિશામાં તમે તપાસ કરો ને ગુનેગાર પકડાય. અને હું પણ એ જ માંગણી કરી હતી બધે પાસે કે આ ગૌરક્ષક પાસે, હિન્દુ સમાજના માણસો પાસે કે ભાઈ આ જે પણ હોય ગુનેગાર, પણ ગુનેગાર પાસે આપણે પહોંચીએ અને નિર્દોષને છોડાવીએ. એટલે અમે બધે ગામવાસીઓ અને આજુબાજુના ગામવાસીઓ આપણે નક્કી કર્યું. એસપી સાહેબને પત્ર દઈ અને અમે આવ્યા ત્યારે શુક્રવારનો દિવસ હતો. હું નમાજ પડી નીકળ્યો ત્યારે એક મેસેજ આવ્યો કે ભાઈ આપણે બધાને ભેગો થવું છે. એસપી સાહેબ પાસે જે આપ ગયા ત્યારે આપણી સાથે સમાજના કોણ કોણ આગેવાન હતા? મારી સાથે હિન્દુ સમાજના જે સરપંચ, ઉપસરપંચો, સરપંચ સાહેબ તો ક્યાંક લેડીઝ બેન છે એટલે ન હાલ્યા, પણ ઉપસરપંચને એ બધે લોકો હાલ્યા હતા. ગામના તાલુકા સદસ્ય છે અમારા એ હાલ્યા હતા અને બીજા લોકો હતા એની સાથે. તો એસપી સાહેબને રજૂઆત સારી કરી છે કે સાહેબ આ લોકો નિર્દોષ છે, અમે આ લેટર પેડથી તમને જાણ કરીએ છીએ ને અમે મૌખિક પણ કહીએ છીએ કે આ લોકો નિર્દોષ છે. રહી વાત શુક્રવારનો દિવસ હતો અને અમે ત્યાંથી પછી આવ્યા એટલે પછી અમને જાણ થઈ કે ભાઈ આ લોકો કોઈક મેસેજ એવું ફરે છે કે આપણે 30 તારીખના ભેગા થવાના છીએ. મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો હતો? હા, સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો હતો. તો મને 2-4 જણા જાણ કરી કે ભાઈ આપણે ભેગો થવાનું છે. તો મેં બોલ્યું હજી કાંઈ નક્કી નથી થયું, પણ થશે તો આપણે હું કહીશ. ત્યાર સુધી આપણે શાંતિથી પોલીસ તપાસ કરી રહી છે. એટલે જે તે વખતે બનાવ બન્યો ત્યારે પણ માલધારી સમાજના માણસો અને હિન્દુ સમાજના માણસોને અમે 5 વાગે સાહેબને, પીઆઈ સાહેબને મળવા ગયા હતા, ત્યાંય પણ રજૂઆત કરી છે. અને એ વખતે પણ મેં સાહેબને 1-2 નામ આપ્યા હતા કે સાહેબ આ દિશામાં તમે તપાસ કરો. તો સાહેબ કે મને ત્યારે બાંયધરી આપી હતી કે હું સત્ય હકીકત બહાર લઈ આવીશ. પછી એ દરમિયાન એક મેસેજ આવે છે અને પછી મને માણસો પૂછે છે કે હું કહ્યું ભાઈ અમે કોઈ એવો મુસ્લિમ સમાજ વતી એવો કોઈ પ્રોગ્રામ લીધો નથી હજી, પણ મેસેજ ફરે છે તો એની કોનું છે, શું છે, એટલે અમને કોઈ એ બાબતે કોઈ પૂછવામાં આવ્યું નથી કે ભાઈ મુસ્લિમ સમાજ આપણી ભેગી થવાની છે કે આપણે કોઈ આવેદનપત્ર આપવાના છીએ. એટલે એસ્તાઈ આ પ્રશ્ન આખો ઉજાગર કરતલ, મહેનત કરતલ અને સત્યની રાહ ઉપર લઈ જવું એ અમે બધે હતા, અહીંયા ગામ લોકોએ હતા, અમે હતા. અને એ જ સમયે 1 દિવસ કે 2 દિવસ રહીને એક ગામના જ કોળી છોકરાઓ ત્યાં એક વેકરા વાડી ઉપર કેબલ ચોરી કરવા ગયા હતા. તો ત્યાં વેકરા ગામના પટેલ લોકો, દરબાર લોકો ત્યાં એ લોકોને પકડ્યા. મતલબ હિન્દુ સમાજના ભાઈઓ પકડેલા? હા, હિન્દુ સમાજના, આપણામાંથી કોઈ નહોતું. અને એ લોકોને પકડી લીધા ત્યારે એને થોડોક માર્યું પણ હશે, અમે નથી કહેતા. અને ત્યારે એ છોકરોએ બધે જેટલી ચોરી કરી છે એ પણ કહ્યું કે અમે અહીંયા કેબલ કાપ્યા છે, અમે અહીંયા કેબલ કાપ્યા છે, અહીંયા કેબલ કાપવા આવ્યા હતા. અને થોડોક ડાઉટ હતો આપણે દહીસરાવાળા બનાવમાં, તો એની પર જરાક તપાસ કરી તો એનામાં પણ એ કહ્યું કે ભાઈ
આ પણ અમે કર્યું છે. એટલે અમને એવું લોકો જાણ કરી કે ભાઈ દહીસરાવાળા બનાવવામાં પણ આવી લોકો કહે છે. એટલે અમે ત્યાં ગયા અને એને પૂછા કરી કે ભાઈ તારા પર કોઈ દબાણ નથી, પણ તું સત્ય હકીકત જે હોય કહી દે, કારણ કે નિર્દોષ માણસ ફસાઈ ન જાય. એટલે એ કહ્યું કે બા અમે આ જે વાસળીનો બનાવ છે એ પણ અમે જ કર્યું છે. અને પછી આપણે પોલીસને જાણ કરી અને પોલીસને પણ આપણે સંપર્ક કરીને એને ત્યાં પોલીસ કોળાઈ પુલથી એક 112 ગાડી આવી એને લઈ ગઈ. પછી ગઢસીસાની પોલીસ લીધું અને ગઢસીસામાં એની ફરિયાદ થઈ. અને પછી જ્યારે માનુકા પીઆઈ પાસે પણ અમે રજૂઆત પાછી પણ કરી છે રાતના, અને ગઢસીસા પણ રાણા સાહેબ છે ત્યાં પણ સાહેબ એને પણ રજૂઆત કરી. જે સત્ય હકીકત છે એ બારે લઈ આવો. અને એ પણ અમને ત્યારે પણ ખાતરી આપી હતી કે અમે સત્ય હકીકત લઈ આવશું બારે. પણ જોગાનો જોગ એવું થયો કે અલ્લાહે આપણે મદદ કરી અને એ માણસ પકડાઈ ગયો અને પોતાને મોઢે કબૂલ્યું છે. અત્યારે કોઈ નિવેદન આવે છે કે ટોળા સહી કરીને માર્યો છે, તો ખરેખર અમે તો કોઈ માર્યું જ નથી એને. અને એ પોતે જ સત્ય હકીકત બોલ્યો છે. તો અલ્લાહના કરમ થયા કે આપણે એક આ ઘાતમાંથી ઉકર્યા છીએ. અને આપણે હજી પણ પોલીસ પાસે એક માંગણી રાખીએ છીએ કે અમારા નિર્દોષ છે એ નિર્દોષને સજા ન મળવી જોઈએ, જે ગુનેગાર છે એને મળવી જોઈએ. અને જે એના પાછળ જે પણ કાવતરું રચતા હોય એના આવો મોટો કાવતરું, નાનું ચોરીનો ગુનો હોય, દારૂનો ગુનો હોય તો આપણે સમજીએ આ તો ગૌ હત્યાનો એક ગુનો લાછણ રૂપ હતું અને એનો ઉજાગર થયો. અલ્હમ્દુલિલ્લાહ સારું કામ થઈ ગયું. હવે કામ છે પોલીસનો. પોલીસ સત્ય લઈ આવે બારે એ આપણે રાહ જોઈને બેઠા છીએ. ખાસ કરીને બહુ મોટી ઘટના હતી દહીસરામાં. અને જ્યારે ગૌ હત્યાની નામ આવે ત્યારે આપ પણ જાણો છો કે દરેક વિસ્તારમાં, દરેક ચેનલમાં એક જ સમાજને ચોક્કસ ટાર્ગેટ કરવામાં આવતું હતું. ત્યારે હું સેલ્યુટ કરું છું કે દહીસરા અને સરેલીના હિન્દુ સમાજ ભાઈઓને કે જેમને આ સમગ્ર ઘટનાને ઉજાગર કરી અને લોકો વચ્ચે મૂક્યું કે આની અંદર જે બે ગુના છે એ સળિયા પાછળ છે અને જે ગુનેગાર છે એ ભારે ફરી રહ્યા છે. ત્યારે સમાજના આવા આગેવાનો, બુદ્ધિજીવી આગેવાનો જ્યારે જતા હોય છે ત્યારે પર્દાફાશ થતો હશે. પરંતુ આજના યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ વાયરલ થતો હશે કે આપણે સૌ આ જગ્યાએ એકત્રિત થવાનું છે, આપણે સૌ એકત્રિત થશું તો ક્યાંક ને ક્યાંક આપણે ન્યાય મળશે. પરંતુ આપ સમાજના આગેવાન છો અને એમનું પણ યુવાનોનું કહેવું કે કોઈ પણ એવી ઘટના થાય તો સમાજને તમે ભેગી રાખો, સમાજને લઈને ચાલો. તો શું તમારા ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે, આક્ષેપો કેટલા પાયા વિહોણ છે? પહેલો તો હું તમને એ જ સત્ય હકીકત કે જણાવી કે મેસેજ આવ્યો, અમને કોઈને જાણ કરવામાં નથી આવી કે ત્યાં એસઆઈ શું પોઝિશન છે, તમે આનામાં કેટલો કામગીરી કરી છે અને આપણે ભેગો થવાનું છે કે નથી થવાનું એ કોઈ પણ રીતે મને કોઈ જાણ કરવામાં આવી નથી. તો દહીસરા ગામના કોઈ પણ આગેવાનોને જાણ કરવામાં નથી આવી. મુસ્લિમ સમાજ વતી પણ જાણ કરવામાં નથી આવી. જ્યારે આ મેસેજ થયા ને સમર્થન ચાલુ થયા એટલે અમને માણસો ઘણાય પૂછા કરી, પણ અમારો કોઈ એવો પ્રોગ્રામ જ નહોતો તે વખતે. કે કારણ કે અમે બધેથી સલાહ મશવરો કરી અને વ્યવસ્થિત એક આ નિર્દોષ કેમ છૂટે એના સારું કરીને મુસ્લિમ સમાજના બધા આગેવાનોને એક મિટિંગ બોલાવવાના હતા. પછી કેવી રીતનો આપણે આગળ વધવું કાયદાકીય રીતે એના સારું કરીને અમે બધે નિર્ણય લેવાના હતા. પણ એક મેસેજ જલ્દી આવી ગયું અને એ મેસેજના સંદર્ભે અત્યારે અમને એમ કહેવામાં આવે છે કે આ લોકો તાત્કાલિક 4-5 જણા જઈને લઈ આવ્યા. જો અમે એ મેસેજ ના આવ્યો તો અમે પણ આવેદનપત્ર 4-5-10 જણા આપ્યું નહોતું. કારણ કે અમે આવેદનપત્ર નથી આપ્યું. એ પણ સ્પષ્ટતા કરું કે અમે 10 થી 15 જણા હિતરક્ષક સમિતિ વતી કાલે અમારા ઉપર ખોટી રીતના એલિગેશન ન થાય તો અમે રજૂઆત કરી છે એસપી સાહેબ અને આઈજી સાહેબને. આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવાનું હતું અને એક મોટી સંખ્યામાં આપણા મુસ્લિમ આગેવાનો, જે મોતબર આગેવાનો છે એને બધે સાથે રાખી તમામ આપણી જનતાને વિશ્વાસમાં લઈ અને આપવાનું હતું. પણ જોગાનો જોગ એવું થયું કે આ મેસેજ આવી ગયો ને એને સમર્થન આપી ગયા તો અમે પણ સમજ્યા કે હવે આ માણસોને આપણે કહેશું તો એ અલગ દિશામાં એક વાત કરશે. એટલે આપણે ચૂપ રહ્યા. અમે કોઈ જે માણસો અમને પૂછતા હતા એને અમે કીધું હતું કે ખરેખર અમે નથી બોલાવ્યું અને અમે એમ નથી કહેતા કે તમે જાઓ કે ન જાઓ, પણ અમે નથી બોલાવ્યું. અને જ્યાં અહીંયા સ્થાયી જે માણસો છે એ પણ મને પૂછતા હતા, પણ હું કહ્યું કે ભાઈ હિતરક્ષક સમિતિનું અત્યારે કોઈ એવો પ્રોગ્રામ નથી. અને આ તાત્કાલિક અમારે રજૂઆત કરવી પડી એના પાછળ પણ કારણ એ છે કે કાલે કોઈ ખોટી અફવા ફેલાવીને હિતરક્ષક સમિતિ ઉપર એલિગેશન કરે એ યોગ્ય નહોતું.
ક્યાંક યુવાનોનું કહેવું હોય છે કે આપણે વાત રાખી અને આપણે કહ્યું કે આપણે એક સાથે એકત્રિત થવાનું છે, તો એના આગલે જ દિવસે આપની આખી સમિતિને આખની ટીમ એસપી સાહેબ પાસે રજૂઆત કરે છે. તો એમ કહેવું છે કે અમારા મેસેજની અસર ક્યાંક ને ક્યાંક આમને થઈને ત્યારે આ લોકો અપીલ કરવા ગયા છે. ભાઈ એવું નહોતું. અમે પોતે પણ એ ઈચ્છતા હતા કે બધે ભેગા થઈ મુસ્લિમ સમાજ, અને આ એક અન્યાય નથી, જ્યાં ત્યાં અન્યાય બને છે, તો આપણે બધે ભેગા સાથે મળી અને એક સલાહ મશવરો કરી અને આગળ વધવું હતું. કાયદાકીય રીતે કેવી આગળ વધવું, આપણે આપણા નિર્દોષ માણસોને કેમ બચાવવા, અને અંગાઉ આના પાછળ શું રધાઈ રહ્યું છે મુસ્લિમ સમાજ સારું કરીને, એના સારું વિચાર કરી અને આગળ વધવાના હતા એક સલાહ મશવરો કરીને. પણ ખેર એ લોકો જે પણ એ લોકોને કહ્યું હોય અને જે પણ એ લોકો પાસે ગયા હોય, મને કોઈ યાદની ખબર નથી અને મને કોઈ વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. અને અત્યારે આ કદાચ આક્ષેપ કરતા હોય તો અમે અમારી કામગીરી અમે કરી રહ્યા છીએ, એ પોતાની કામગીરી કરે, પણ ખોટા એકબીજા ઉપર આક્ષેપ કરી અને મુદ્દો ડાયવર્ટ બને એનામાં અમે પણ સહમત નથી. ઠીક વાત છે, આસ્તે આસ્તે એની સચ્ચાઈ જે હશે બહારે આવશે, પણ અમે સત્યની લડાઈ લડી રહ્યા છીએ અને કાયદાકીય લડાઈ લડશું. અને આ પણ મુસ્લિમ સમાજની આગેવાની પણ એનામાં પણ બધે સાથે મળી અને આગળ લડાઈ લડશું. કોઈ પણ લડાઈ લડવા માટે, કોઈ પણ નિર્ણય લેવા માટે શું શોર શરાબ હોવો જરૂરી છે? શું સાયલેન્ટ કામ નથી થઈ શકતું? સાહેબ, આ કામ છે સાયલેન્ટ જ કર્યું છે. જે તે વખતે આ કામમાં પહેલેથી સ્ટાર્ટિંગથી કરી અને જેટલો ઉજાગર થયો એટલેથી અમે સાયલેન્ટ જ કર્યું છે. અમે હિન્દુ મુસ્લિમ ત્યાં સાથે મળી અને એક વ્યવસ્થિત ત્યાં માહોલ બનાવ્યો, અને વ્યવસ્થિત માહોલ બનાવીને એક આપણા ઉપર આક્ષેપ દૂર થાય અને જે સત્ય હશે એ બારે લઈ આવશું. એવો અમે ત્યાં દહીસરા ગામના હિન્દુ, ઘોડપર ગામના, ચુરડી ગામના, સલ્લી ગામના, એ ગામના બધે હિન્દુ માણસો, બધે આગેવાનો એક જ રાત કે અમે એક જ સત્ય, આ માણસો ખોટા માણસો ના આવે ને સત્ય ઉપર આપણે કોઈ પણ હોય અને આપણે બધે ભેગા થઈને રજૂઆતો કરશું. હકીકત આ સત્ય, ભાઈચારો, અને એ બધે મુસ્લિમ સમાજ સાથે મળી અને હિન્દુ સમાજ પોતાનો ભાઈચારો અને પોતાની હકની લડાઈ છે એ સાથે રહ્યા છે આપણી પાસે. છેલ્લો સવાલ, સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો વોટ્સઅપ યુનિવર્સિટીમાં તમારા ઉપર સવાલ કરી રહ્યા છે, કારણ કે આગેવાનો ઉપર સવાલ કરી રહ્યા છે કે આગેવાનો શું કરી રહ્યા છે, ઘણા એવા યુવાનો આજે વોટ્સઅપમાં બેસીને, કારણ કે એમને ખ્યાલ હતો હકીકત શું હતી, સત્ય હકીકત સ્થાનિક શું થઈ છે, ત્યારે તમે તમામ બાખૂબીથી અમને સમજાય, એવા યુવાનોનો આપનો સંદેશ શું હશે જે સોશિયલ મીડિયામાં મેસેજ કરી રહ્યા છે? સાહેબ, જેમ આ મેસેજ થયા અને જેમ સમર્થન થયા, તેમ ખરેખર અમને તો કોઈ બીજાએ પણ લોકો નથી કહ્યું કે તમે શું કામ આ મેસેજ થયો છે, કે તમે છો કે નથી. પણ ખેર એ લોકોની જે માનસિકતા જે હોય, તો હું આપણા યુવાઓ પાસે, બીજા પાસે અપેક્ષા રાખું છું અને આપણે કામ કરીએ, કોઈના ઉપર આક્ષેપબાજી ન કરીએ, આપણે આપણો સત્યને માર્ગ લઈ અને આગળ વધીએ. અને આવા મુદ્દા ઉપર જો આપણે એકબીજા ઉપર આક્ષેપ કરીને આ મુદ્દા કોઈ ડાયવર્ટ થઈ જાય અને સત્ય હકીકત છુપાઈ જાય અને ખોટી હકીકત સામે આવી જાય, અને આ યુવાઓ પાછળ પણ કોઈ પરિબળ કામ કરતું હોય તો એને પણ અમે કહીશું કે સમાજની અંદર આપણી બનતી હોય ન બનતી હોય બીજી વાત છે, પણ આવા મુદ્દામાં આપણે બધે સાથે રહી અને કાનૂની લડાઈ લડીએ. સામાજિક બધે આવા નિર્દોષ માણસો આપણા આવી જાય અને ખોટા માણસોને આપણે છાવરીએ, એ ન હો. નિર્દોષ માણસોને કેમ બચાવીએ એવી આપણી લડાઈ હોવી જોઈએ. તો હતા અબ્દુલભાઈ રહેમા સાહેબને ખૂબ સારી વાત કરીને કચ્છની અંદર કોમી એકતાના દર્શન પર થયા, કારણ કે મુસ્લિમ સમાજની પડખે જ્યારે હિન્દુ સમાજ ઊભા હોય, કારણ કે હિન્દુ સમાજ જ્યારે કહેતો હોય કે આ પરિવાર નથી, આપ સૌ જાણો છો કે માલધારી એનું પણ એક સમાજ જ હોય છે. માલધારી પશુપાલક ઉપર નિર્ભર હોય છે, અને જ્યારે એના ઉપર જ્યારે આક્ષેપો થતા હોય છે કે આ વ્યક્તિએ આ કારનામું કર્યું, ત્યારે માલધારી, સમગ્ર માલધારી સમાજ, હિન્દુ હોય કે મુસલમાન, એ એકત્રિત થઈ અને હાલ ન્યાયની માંગ કરી રહ્યા છે કે જે નિર્દોષ માણસ સળિયા પાછળ છે એ જલ્દી બહાર આવે અને જે ગુનેગારો છે એ ગુનેગારો સળિયાની અંદર જાય. આ તમામ એ લોકોની માંગ છે. હાલ દહીસરા ગામમાં માહોલ બહુ સારો છે, તમામ લોકો ભાઈચારો એકતાથી રહે છે. અને ખાસ કરીને ન્યૂઝીલેન્ડ ગુજરાતની ટીમ પણ આપને અપીલ કરીએ છીએ કે આપ સોશિયલ મીડિયાના માધ્યમથી જે મેસેજ ફોરવર્ડ કરી રહ્યા છો, એ મેસેજની અસર પણ ક્યાંક ખરાબ થતી હોય છે. એટલે અહીંયા ભાઈચારો બરકરાર છે, અહીં હિન્દુનો અને મુસલમાનો એટલે આ તમામ લોકો હમ થઈને રહે છે. તો આપણે આ ભાઈચારાને એક અલગ દિશા તરીકે, એક અલગ રીતે જોઈએ, કારણ કે આવો ભાઈચારો આપણા કચ્છમાં છે. અને કચ્છની અંદર જો ગાયો માટે જેમને બલિદાન આપ્યો હોય, એવા વલી, એવા ઓલિયા, જો હાજીપી દાદા આ ધરતી ઉપર હોય, તો અહીંયા કોઈ દી એવા કોઈ ચમકલા થતા નથી. અને કોમી એકતા ઉપર જે બલિદાન ચાંપવાની કોશિશ કર્યા છે એ ક્યારે અહીં કામયાબ પણ નહીં થાય. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝ 11 ગુજરાત.
रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।